હવે આવી રહ્યું છે, તેના કારણે રણકાંઠાના જે વિસ્તારો છે, તમામ જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। સાબરકાંઠા અને બનાસકાંઠા બાદ હવે સ્થિતિ કચ્છની ન મળશે, તેને લઈને અગમચેતીના ભાગરૂપે જ હાલમાં એલર્ટ કરવામાં આવ્યા છે। કચ્છથી સમાચાર, રાપર તાલુકાના કાંઠાના જે વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે દાઉદ। દાઉદ, જાણવા માંગે શું વધુ વિગત? જી દાઉદ। દાઉદ, જાણવા માંગે શું આપની પાસેથી વધુ વિગત? લાગે છે કે સંપર્ક થઈ શકતો નથી, તો ફરી એકવાર આપને જણાવીશું કે જે રીતે મહત્વપૂર્ણ સમાચાર કચ્છથી મળી રહ્યા છે। રાપર તાલુકાના જે કાંઠાવાળા વિસ્તાર છે તેમને હવે એલર્ટ કરાયા છે। રણકાંઠાના વિસ્તારોને, તમામ જે ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે ત્યાં ઉત્તર ગુજરાતની નદીઓના જે પાણી છે તે કચ્છના રણમાં આવતા આ તમામ ગામોને હાલમાં એલર્ટ કરાયા છે। તંત્ર દ્વારા ખાસ લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે। લોકોને પૂરતી વ્યવસ્થા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્યારે હવે રાપર તાલુકાના રણકાંઠાના ગામોને આ મામલે ખાસ એલર્ટ કરાયા છે। તો કચ્છમાં રાપર તાલુકામાં રણકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા, ત્યારે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ પડેલા ભારે વરસાદ પછી નદીના પાણીનો પ્રવાહ કચ્છના રણ સુધી પહોંચી ગયો છે। જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલે રાપરના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈને લોકોને સાવચેત કર્યા છે। રાપર તાલુકાના 8 ગામને એલર્ટ કરાયા છે। તો સાથે જ વરસાદી આફત પહેલા અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવા પણ તંત્રએ હવે તૈયારી શરૂ કરી છે।